ભરૂચ શહેરના રહેમતનગરમાં લોક ભાગીદારીના ખર્ચે અંદાજિત 7 લાખ રૂપિયાના રસ્તાનું લોકાર્પણ કરવામાં આવ્યું। મનુબર ચોકડી પાસે આવેલી રહેમતનગરમાં લોક ભાગીદારીના ખર્ચે અંદાજિત 7 લાખ રૂપિયાના રસ્તાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ સાથે લોક ભાગીદારીના 75 લાખના અને નગરપાલિકાની ગ્રાન્ટના વર્ષ 2022-23ના કામો પૂર્ણ કરવામાં આવ્યા હતા। આ સાથે રહેમતનગરમાં પાણીની લાઈન અને ગટરનું કામ પૂર્ણ કરવામાં આવ્યું હતું। કાઉન્સિલર સલીમભાઈ અમદાવાદીએ કહ્યું હતું કે નવા કામોની જાહેરાત ટૂંક સમયમાં થશે, જેની કામગીરી વહેલી તકે શરૂ થશે। નગરપાલિકાના રસ્તાનું લોકાર્પણમાં વોર્ડ નંબર 1ના કાઉન્સિલર સલીમભાઈ અમદાવાદી, કાઉન્સિલર હેમેન્દ્રભાઈ કોઠીવાલા, રહેમતનગર સોસાયટીના પ્રમુખ સિરાજભાઈ ભગત અને આસિફભાઈ સોસાયટીમાં રહેતા આગેવાનો અને સોસાયટીમાં રહેતી બહેનો હાજર રહી હતી। સોસાયટીમાં રહેતા સિરાજભાઈ ભગતે કાઉન્સિલર સલીમભાઈ અમદાવાદી અને કાઉન્સિલર હેમેન્દ્રભાઈ કોઠીવાલાનો સોસાયટી વતી આભાર માન્યો હતો। આ કાર્યક્રમમાં સોસાયટીમાં રહેતા લોકોએ કાઉન્સિલરને ફૂલહાર પહેરાવી સન્માન કર્યું હતું। આજ રોજ રહેમતનગર સોસાયટીનો મુખ્ય રસ્તાથી લઈ અંદર સુધીનો રસ્તાનું કામ પૂર્ણ થયું છે, જે લોક ભાગીદારીમાં કરવામાં આવેલું છે। અંદાજે 7 લાખના રસ્તે 7 લાખ રૂપિયાના ખર્ચે આ રૂટ બનાવવામાં આવેલો છે। આ જ સોસાયટીનો મુખ્ય રસ્તો આ જ વર્ષની નગરપાલિકાની ગ્રાન્ટમાં અને ત્યારબાદ 70-30માં એમ કહીને મુખ્ય રસ્તાથી લઈને અંદર સુધીનો રોડ સંપૂર્ણ આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। ટોટલ 75 લાખના જે કામો 70-30ના હતા તે આ સાથે પૂર્ણ થાય છે અને તે સિવાય પણ 50 લાખની જે ગ્રાન્ટ 23-24ના વર્ષની હતી તે કામો પણ પૂર્ણ થાય છે। એટલે વોર્ડ નંબર 1ના જે પણ કામો પેન્ડિંગ હતા અત્યાર સુધીમાં તે કામો પૂરા થાય છે અને હવે પછીના જે કામો છે 50 લાખ તે ઓલરેડી પાઇપલાઇનમાં છે, જાહેરાતમાં છે। એટલે તે 24-25 વર્ષની જે ગ્રાન્ટ છે એમાં જાહેરાતમાં છે। ટૂંક સમયમાં જે પણ કામો નગરપાલિકા વોર્ડ નંબર 1ના મંજૂર થયા છે એ નવા કામો પર ચાલુ થશે। રહેમતનગરની પાણીની લાઈન આ સોસાયટીની અને ડ્રેનેજના કામ પર જે પણ બાકી હતા તે સંપૂર્ણ પૂર્ણ કર્યા પછી આ રસ્તાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે અને ટૂંક સમયમાં મુખ્ય રસ્તાની પાણીની લાઈન સાથે આ પાણીની લાઈન જોઈન્ટ કરવામાં આવશે તો આ વિસ્તારમાં પાણીનો જે સમસ્યા છે તે પણ દૂર થઈ જશે।